સિંહની આખી લાઈફ સાયકલ હોય છે. નર માદા એવી રીતે મોટા થાય, પછી મેટિંગ કરે, પછી બચ્ચા. હા, મેટિંગ. અને પછી આ રેર ફોટો છે, આ અસલ મેટિંગ છે. અને ચહેરા એની બધું આક્રમક મેટિંગ આક્રમક બહુ જ ફોટા અહીંયા છે. માં છે, બચ્ચા. તમે સમજાવો ખુલ્લું ખાલી ખોટા નહીં મને જે સમજાવે છે ચાલે છે ફોટો માટે મોટા થઈને એક મેજેસ્ટિક મેલ અને એક ગોર્જિયસ ફિમેલ. આજે ગિરનારમાં જે બધા સિંહો છે ને એ રામોર શ્યામ બધો પરિવાર રામોર શ્યામ તો અદભુત હતો. આપણું પહેલું ચેપ્ટર જ રામોર શ્યામનું છે. સિંહનું નામ છે. जी सर, आज नो कार्यक्रम. नमस्ते, प्रोफेसर चेतन त्रिवेदी, कुलपति नरसिंह मेहता यूनिवर्सिटी जूनागढ़. भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी खाते आज विश्व सिंह दिवसनी उजवणी करवामां आवी हती. एना भागरूपे एक सिंहना फोटोग्राफनुं प्रदर्शन, एक सिंह विशेनी डॉक्युमेंटरी અને સિંહ વિશેનું પોસ્ટર પ્રેઝન્ટેશન આ વિસ્તારના વિદ્યાર્થી સિવાયના સમાજના નાગરિકો સિંહ પ્રેમીઓ દ્વારા એમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો છે. આજે એમનું નિરીક્ષણ થઈ એમને ઇનામો આપવામાં આવશે. આ કાર્યક્રમ થકી સિંહોનું પ્રિઝર્વેશન અને કોન્ઝર્વેશન કરવામાં આવશે અને આ વિસ્તારમાં માત્ર ને માત્ર દુનિયાની અંદર એશિયાટિક લાઇન્સ આપણી પાસે છે એનું ગૌરવ છે, એનું ગૌરવ વધારવામાં આવશે. સાથે સાથે આ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ સ્ટડીઝ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા એને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માંથી ચાલી માધવપુરથી મોયલા
કેન્દ્ર દ્વારા આવનારા સમયમાં રિસર્ચ થવાના છે એવા સંશોધનો, કારણ કે સિંહોની હેબિટમાં લોસ થતો જાય છે. આ હેબિટ લોસ એક પહેલો વિષય છે. બીજો, આ વાઇલ્ડ લાઈફ કોન્ફ્લિક્ટ, હ્યુમન વાઇલ્ડ લાઈફ કોન્ફ્લિક્ટ, આ કોન્ફ્લિક્ટ જે રીતે ચાલે છે એ કોન્ફ્લિક્ટ ઉપર સંશોધન કરવામાં આવશે. અને ત્રીજું, આ આખું જે સંશોધન થાય છે એને રેકોર્ડ કરી અને એનું ડોક્યુમેન્ટરી, એનું પ્રોવિઝન સાથે મૂકવામાં આવશે. એવા પ્રકારના આયોજન સાથે આજનો આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. અને આ સિંહ દિવસના માધ્યમથી આ વિસ્તારમાં ટુરિઝમની તકો પણ વધી શકે છે. આ વિસ્તારનું આંતરરાષ્ટ્રીય લેવલે ગૌરવ વધી શકે છે. સમગ્ર વિસ્તારને, જે આ વિસ્તારનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે એને સિંહ સાથે જોડી અને ગરિમામય ભવિષ્ય બનાવવાની પરિકલ્પના સાકાર કરવાનો પ્રયત્ન નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો. બાદ હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા સમાપન સત્ર તરફ જતા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસ, આ બંને વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સમાપન સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આદરણીય ડૉક્ટર જતીન રાવલ સાહેબને વિનંતી કરીએ કે શાબ્દિક સ્વાગત અને પ્રતિભાવ આપણા સમક્ષ રજૂ કરે. આદરણીય ડૉક્ટર જતીન રાવલ, Department of Life Sciences, all the judges, Dr. Shah, Dr. Poria, Dr. Kachia, all the faculty members here present, all the volunteers present, all dear students, fine. Welcome to valedictory function, fine. So it was very nicely organized. We had 3 events, and in that we got good registration, and many people participated. We talk about the photo, then 12 we have 12 contributors, and near about 62 photographs are being displayed, and photographs from Rajasthan, Gujarat, Haryana. You might have also observed some of the clips which are taken at Kenya, right? And other in the poster presentation we had total 18 teams, 18 posters that include near about 51 or so students in that presentation. Then we have 5 short films. And the short film, we also have our expert with us, Kaushik Bhai. So I welcome Kaushik Bhai as well. He is going to talk with you as well after a few minutes. And we are also going to show the documentary that is shooted by him as well as other. So it was a really good experience for all of us, and many of you learned lots of lessons. How was your interaction with the judges? Good? Good. Fine. So on this juncture we can also invite take some input from the judges as well. But overall, student has participated. They talk about the lion, they talk about their distribution, they talk about their conservation aspects. Fine. So this all the learning process that we really need to have. Fine. And I hope that all of you learned lots of things from this exercise, because making a poster, and our judges has also given many very fruitful suggestions to all of you, that right in the reference style or the way of presentation, how you can put content. Once you are taking the source, you should also mention source or reference, all these aspects that are at this age if you participate. Let's hope that in the future national conferences, international conferences, you can present yourself in a better way. Fine. So we had the posters on the food and the habitat, lion conservation, differences in between the African lion as well as our Asiatic Panthera leo persica. All this, that was very interesting, and now we are going forward to the other aspect of that. So we are going forward for the film, so that will be showing. રાવલ મહોદય, હવે આપણે આ જ કાર્યક્રમની અંદર આપણા મુખ્ય નિર્ણાયક આદરણીય શ્રી કૌશિકભાઈ ગેલાણી, કે જે વાઇલ્ડ લાઈફ ફિલ્મ મેકર અને ફોટોગ્રાફર છે, એમનું તો આપણે સ્વાગત કર્યું જ છે, પણ બીજા 2 નિર્ણાયક શ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડૉક્ટર પરેશ પોરિયા સાહેબ અને ડૉક્ટર કલ્પિત શાહ સાહેબ. તો એ બંને મહાનુભાવોનું પણ આપણે પુષ્પ અને સ્મૃતિચિહ્ન એટલે મોમેન્ટો દ્વારા સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ આપણે વિનંતી કરીએ કે ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસના ડૉક્ટર જતીનભાઈ રાવલ મહોદયને વિનંતી કરીએ કે આદરણીય ડૉક્ટર પરેશભાઈ પોરિયા મહોદયનું સ્વાગત કરશે.
આપણે સૌ આપણી જગ્યાએ કરતલ ધ્વનિ સુસ્વાગતમ રામ રામ. એમને વધાવવા માટે જુનિયર રિસર્ચ આસિસ્ટન્ટ બેન ભાગ્યશ્રીબેન ડાંગરને વિનંતી કરીએ કે સાહેબશ્રીને પુષ્પ તથા મોમેન્ટો દ્વારા વધાવશે. સ્વાગતમ મહાભાગા પ્રિયંકન કરવાનંદ. વાઇલ્ડ લાઈફ ફિલ્મ મેકર એન્ડ ફોટોગ્રાફર આદરણીય કૌશિક ગેલાણી સાહેબને વિનંતી કરીએ કે આપણને પ્રસંગોચિત ઉદ્બોધન આપે. આદરણીય કૌશિક ગેલાણી સાહેબ. આજે વિશ્વ સિંહ દિવસ છે, આપણે સૌ જાણીએ છીએ. સૌપ્રથમ તો આ દિવસે મને અહીંયા આમંત્રણ આપવા માટે ડૉક્ટર નિશિત ધારિયા સાહેબનો ખૂબ આભાર. અને આપ સૌ સમય કાઢીને અહીંયા જમ્યા પછી તમારા ઘરના સમયે બેઠા છો એ જોઈને આનંદ થાય છે. હું બહુ શબ્દોનો માણસ નથી, હું જંગલનો માણસ છું. બોલવામાં કદાચ ઘણી બધી ચૂક થશે. ખાસ મારે એ કહેવું છે કે સિંહ દિવસ એ ખાલી અને ખાલી સિંહની રિચનેસ કે એની સુંદરતા, એનું મહત્વ એ ઉજવવા માટે નથી. સિંહ એ આપણી સંસ્કૃતિ છે. આપણે સૌ અરણ્યના સંતાનો છીએ, એટલે આપણે સૌ, હુંથી લઈને આપણે બધા જ અરણ્ય છીએ. એક સમય એવો હતો કે આખું રજવાડું જેના ઉપર સિંહ રાજ કરતું છે, થાન સુધી. આમ તો ઘણા બધા દેશો સુધી સિંહ રાજ કરતો. સિંહનો ઇતિહાસ જો જોવા જઈએ તો, એના ટ્રેસીસ જોવા જઈએ તો, પણ જો આજે આપણી આસપાસ સિંહ છે તો આપણે સિંહનો આભાર માનવો જોઈએ કે સિંહે આપણને ઘર આપ્યું. તો હું કે તમે કોણ સિંહને સાચવવા વાળા? આપણે જો એવો પ્રયત્ન કરીએ, આપણે એવું કહીએ કે આપણે સિંહને સાચવવો જોઈએ, તો હું કે તમે કોઈ જ નથી સિંહને સાચવવાળા. એ તો સિંહ છે કે જેને મોટું મન રાખીને આપણે સૌને સાચવા છે. આ ગિરનાર એટલે કે હાવજની પ્રસૂતા. સિંહ માટે હું હાવજ શબ્દ વાપરું એ મને વધારે યોગ્ય લાગે, કેમ કે સિંહે અને જંગલે મને માટી સાથે જોડેલો રાખ્યો છે. સિંહ સાથેના મારા અનુભવોમાં એક નિચોડ મને હંમેશા મળ્યો છે કે મારે એ માટી સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો આભાર માનવો છે કે જે લોકોએ આ સિંહને સમાજ સાથે સંઘર્ષમાં નથી ઉતરવા દીધા. આપણે સૌએ અતિક્રમણ કરીને ઘર મોટું કરવું, વાડી મોટી હોવી જોઈએ, વાડીમાં ફાર્મ હાઉસ હોવું જોઈએ, ફાર્મ હાઉસમાં મજા આવવી જોઈએ, એ ફાર્મ હાઉસમાં આંબા હોવા જોઈએ, એ બધું કરીને એ સિંહનું ઘર છીનવું છે. મેં, તમે બધાએ આપણે સૌએ એક લાલચ રાખી છે કે સિંહને એના અસલ રૂપમાં જુઓ. એ લાલચના કારણે એના ઘરમાં આપણે અતિક્રમણ કર્યું છે કે રાત્રે પણ આપણે સિંહ જોઈએ, એના પર ટોર્ચ મારીએ અને ક્યાંક ને ક્યાંક જાણે અજાણે આપણે એ બધી વસ્તુઓના ભાગ બન્યા છે. અને એનું સઘળું ભોગવ્યું છે માત્ર અને માત્ર સિંહ. જંગલની અંદર આપણે જતા હોઈએ ક્યાંક કે ચલો તુલસીશ્યામ જવું છે, જઈએ. મેં જોયું છે મારી નજરે ઘણી બધી ગાડીઓ જતી હોય, રસ્તામાં ઊભી રહી જાય, બારીમાંથી આમ નફ્ફટની જેમ કચરો બહાર ફેંકે. તો એવા લોકોની અંદર જાણ્યા જાણ્યા આપણે પણ છીએ. આપણને પણ નહીં ખબર હોય. ઘણી વખત હું પોતે મેં ઘણી વાર કચરો ફેંક્યો છે, પણ એ સંવેદના મને ત્યારે આવી જ્યારે એ સિંહને મેં જંગલની અંદર ખુલ્લામાં વિહરતો જોયો અને એની આસપાસ પડેલા પ્લાસ્ટિકથી મને એવું લાગ્યું કે યાર આ પ્લાસ્ટિક ના હોય તો મારો ફોટો કેટલો મસ્ત લાગે. એ નાનું પ્લાસ્ટિક જો મને મારા ફોટોની અંદર આંખના કણાની માફક ખૂંચતું હોય તો એના ઘરમાં એ પ્લાસ્ટિક એને કેટલું ખૂંચતું હોય છે. એટલે આજના આ દિવસે આપણે સૌ એટલો પ્રયત્ન કરીએ કે સિંહના હેબિટાટમાં આપણે સંવર્ધન સંરક્ષણ કરવા વાળા તો કોઈ જ નથી, પણ એને સાક્ષી ભાવે નિહાળીએ. જંગલ જોવાનો એક જ સ્તંભ રોલ છે કે એને સાક્ષી ભાવે નિહાળવું, જેમ છે એમ, અને જે છે એ જ પરિસ્થિતિમાં એને વર્ણવવું, જેનાથી લોકોમાં સિંહ માટેની સંવેદના કેળવાય. માત્ર સિંહ નહીં, સિંહ હોય તો માત્ર સિંહ પર ફોકસ કરવું એવું નથી હોતું. જેમ આપણા ઘરની અંદર ઘરના દરેક ખૂણા ક્યારેક કામ લાગે,
ઘરમાં મૂકેલી કોઈ પણ મેળે મૂકેલી વસ્તુ ગમે ત્યારે કામ લાગે એમ સિંહના જંગલમાં કે એના ઘરમાં રહેલી નાનામાં નાની વસ્તુ, નાનામાં નાની સરવાણી, નાનામાં નાનો પથ્થર, દરેક વસ્તુ બહુ મહત્વની હોય છે. તો એ જંગલને સાચવવું એ આપણી પહેલી ફરજ છે. એના ઘરને સાચવવું એ આપણી પહેલી ફરજ છે. એનું ઘર હશે તો સિંહ હશે. માત્ર સિંહને સાચવવું એવું નથી, પણ એના ઘરને સાચવવું એ ઘરની અંદર રહેલા દરેક નાના નાના જીવો, એમાં સરીસૃપોથી લઈ અને બધા તૃણાહાર કે જેના ઉપર સિંહ નભે છે. જો એનો ખોરાક ઘટશે તો એ વગડામાં આવશે, અને વગડામાં આવશે તો સંઘર્ષમાં ઉતરશે. તો એ સંઘર્ષનો ઉપાય એક જ છે, સંવેદના, કે જે નાનામાં નાના બાળકથી કેળવાવી જોઈએ. એક ઉમદા નાગરિક, આપણે પ્રકૃતિ પ્રેમી આપણી પોતાની જાતને કહીએ, પણ એના પહેલા આપણે કેટલા ઉમદા નાગરિક ગયા. આપણે કેટલી નેટિવ સ્પીસીસ વાવી કે જે એના ઘરમાં એક અવિભાજ્ય અંગ છે. ઘણા બધા સુંદર ફૂલો આપણે વાવતા હોઈએ કે ભાઈ ચલો પતંગિયાને આપણે આકર્ષિત કરીએ, આ કરીએ, તે કરીએ, પણ કરમદાનો છોડ કોઈએ વાવ્યો, કણજી કોઈએ વાવી, એવા વૃક્ષો વાવો કે જેનાથી તમારે કશું લેવાની અપેક્ષા ન હોય. આંબો વાવશો કેમ કે કેરી મળશે, પણ એવા વૃક્ષો વાવવા જોઈએ કે જે મલ્ટીકલ્ચર ક્રિએટ કરે અને એકચ્યુઅલ હેબિટાટને સાચવે, એકચ્યુઅલ હેબિટાટને રિપ્રેઝેન્ટ કરે. અને એ જે હેબિટાટ છે એ જ હેબિટાટ તૃણાહારીઓ માટે આશીર્વાદરૂપ છે, અને એ તૃણાહારીઓ સિંહ માટે આશીર્વાદરૂપ છે. એટલે આખી જે કડી છે, આ બધી વસ્તુઓ વાંચ્યા પછી નહીં, જોયા પછી હું સમજ્યો છું કે સિંહનો સંઘર્ષમાં ઉતરવાનો મુખ્ય પ્રશ્ન અને મુખ્ય કારણ એક જ છે, હેબિટાટ લોસ. તો એનું હેબિટાટ આપણે જ ખતમ કરીએ એક સાથે, આપણે જ એનું દેવાળું ફૂકીએ પછી આપણે કહીએ કે અમે સંરક્ષણ કરીએ છીએ, એ વાત યોગ્ય જ નથી. તો એની શરૂઆત આપણા બાળકોથી થવી જોઈએ કે બાળકોને સિંહ અને સિંહના ઘરથી પરિચિત કરો. જંગલ જાઓ ને, મેં ઘણા બધા લોકોને જંગલ આવ્યા હોય અને મને પૂછે તમને શું મળ્યું, અને હું કહું સરસ સિંહ મળ્યું, સરસ સિંહ જોવાય. એ લોકો યાર અમારું નસીબ નથી, અમને સિંહ ના જોવા મળે. એટલે હું એમને સામો સવાલ પૂછું, તમે બીજું શું જોયું? કે કાંઈ નહીં. તમે જંગલમાં જાઓ તો તમે જંગલને મૂળથી જુઓ, જાણો, સમજો. સિંહ મળે તો એ બોનસ છે. સિંહ જ મળે એટલા માટે તમે જંગલ જાઓ એવું નથી હોતું, પણ જંગલને અનુભવવા, જંગલને જીવવા, જંગલને માણવા અને જંગલને સમજવા જાઓ. જો એના ઘરને સમજશો તો એ ઘરવાળાને ચોક્કસ સમજશો. આજે સિંહ 11 જિલ્લાઓમાં ફરે છે. સિંહને ખૂબ નજીકથી જોયા પછી, ખૂબ નજીકથી અનુભવ્યા પછી હું એટલું કહીશ કે એના માટે વપરાતો જે તળપદી ભાષાનો શબ્દ, તળપદી ભાષામાં જે લોકો કહેતા હોય એ બહુ અદ્ભુત શબ્દ હતો. માલધારી માણસ એવું કહે છે કે ભાઈ બહુ સારો માણસ છે. તો સિંહની ગણતરી એ માણામાં કરે છે, પણ માણાની ગણતરી આપણે જનાવરમાં કરીએ છીએ. તો જનાવર જો માણસ બની શકે તો આપણે કેમ માણસ ના બની શકીએ? મેં ફિલ્મો જોઈ, બધાની સરસ મજાની ફિલ્મો છે, પ્રયત્નો બહુ સારા છે. એ બધી વસ્તુ માટે મારે એ જ કહેવું છે કે તમારું પ્રાઇમ ફોકસ સિંહ કરતાં વધારે સિંહનું સરાઉન્ડિંગ, એનું એમ્બિયન્સ, એની આસપાસની એની લાઈફસ્ટાઈલ, સિંહનું અહીંયા હોવાનું કારણ એ રિફ્લેક્ટ થવું જોઈએ તમારા વિચારમાં, તમારી વાતમાં, તમારી ફિલ્મમાં, તમારી થીસીસમાં કે તમારા વર્ણનમાં. સિંહને શબ્દોમાં ઢાળતા પહેલા એ ગીર જેને સ્ત્રીવાચક તરીકે સંબોધવામાં આવે છે એ ગીરની કેરેક્ટરિસ્ટિક ઊભી કરવી પડે. એ દ્રશ્ય સામે રજૂ કરવું પડે. એ દ્રશ્ય તમે જો રજૂ કરો છો તો તમે સમજી શકો સિંહે કેમ ગીરને પોતાનું ઘર બનાવ્યું છે. એ કારણ તમને મળી ગયું એટલે સિંહના સંરક્ષણ તરફે તમારા પગલાં શરૂ થઈ ગયા. એના માટે કોઈ બહુ મોટા પ્રયત્ન કરવાની જરૂર નથી. અહીંયાથી હું મારું પૂરું કરીશ. આપ સૌ આ પ્રકૃતિના ખોળે આનંદ માણો અને વધારે ને વધારે પ્રકૃતિના ખોળે પ્રકૃતિને તમારા અભ્યાસનો વિષય બનાવો અને માધ્યમ બનીને એને નિહાળો અને માધ્યમ બનીને લોકો સુધી પહોંચાડો. કેમ કે પ્રકૃતિ મારી કે તમારી કોઈની નથી. પ્રકૃતિ એ આપણી સૌની છે અને પ્રકૃતિની અંદર એક જ મૂળભૂત ગુણ છે સૌથી સારો,
કે એ એના સંસર્ગમાં રહેનાર દરેક વ્યક્તિને પોતાના મૂળભૂત ગુણો પ્રદાન કરે છે અને એ ગુણોનું સિંચન જો આપણા જીવનમાં થાય તો આપણે એક ઉમદા નાગરિક તો સરસ રીતે બની જ શકીએ. એક જ શબ્દમાં કહીએ, એક જ વાક્યમાં કહીએ તો જીવો જીવસ્ય જીવનમ, જીવે જ જીવનું જીવન છે. તો ઉત્તમ રીતે આપણે બધા પ્રકૃતિના સંતાનો છીએ, તો પ્રકૃતિ સાથે કેવી રીતે પ્રકૃતિને નિહાળવી, માણવી, ખાલી જોવી નહીં. તો એ સુંદર મજાનું આપણને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું. હવે આ જ ક્રમમાં આગળ જઈએ, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે આજનો વિશેષ જે આપ સર્વે પરિશ્રમ કર્યો છે અને પુરસ્કારનો ઉદ્ઘોષ, તો આ બંને માટે આદરણીય વાઇલ્ડ લાઈફ વિભાગના ડાયરેક્ટર શ્રી ડૉક્ટર ધારૈયા સાહેબને વિનંતી કરીએ કે એમનું ઉદ્બોધન આપે અને ઉદ્ઘોષ, જેમને આપણે ઇનામ વિતરણ કહીએ, પુરસ્કાર વિતરણ કહીએ, તો એમનો પણ સાહેબ ઉદ્ઘોષ કરશે. તો આદરણીય ધારૈયા સાહેબને વિનંતી કરીએ કે આપણને પ્રસંગોચિત આજનું જે વક્તવ્ય છે આપણને આપશે અને પુરસ્કારનો ઉદ્ઘોષ કરશે. આદરણીય ધારૈયા સાહેબ. પેલા જે શોર્ટ ફિલ્મ છે એ શોર્ટ ફિલ્મ આપણે નિહાળવી છે, પણ ક્યારે? જ્યારે આપણે ઇનામ જાહેર કરી દઈએ પછી. બરાબર? કૌશિકભાઈ કાલ રાતથી બધી ફિલ્મ જોવે છે, એવું નથી કે એણે અત્યારે નિર્ણય કર્યો. બધી જ ફિલ્મો છે એ કૌશિકભાઈને સાંજે 6 વાગે સબમિટ કરી દીધી. સાંજે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કૌશિકભાઈ એક ફિલ્મના ઝીણામાં ઝીણો અભ્યાસ કર્યો. સવારે આવીને બધી જ ફિલ્મ ફરીવાર જોઈ અને પછી એમ મને એવું કીધું કે સાહેબ હવે હું ડિસિઝન લઈ શકીશ. એન્ડ ઇટ શોઝ કે બધી જ ફિલ્મો છે એ ખૂબ જ સરસ હતી. અને બીજી એક વસ્તુ આપણે કીધી ને, કૌશિકભાઈ કીધું કે હું જંગલનો માણસ છું, જંગલને માણો. તમે તમારો ફોન ખાલી આમ ફેરવશો ને વિડીયોમાં, નેચરમાં, તો એ તમારી ફિલ્મ સરસ જ બનશે. ઇટ વિલ ડેફિનેટલી લુક વેરી ગુડ because what you are filming is nothing but the mother nature. So first of all, I would like to congratulate all the participants of poster presentations and the short film competition. અને એનાથી પણ વધારે જે લોકોએ ફોટોગ્રાફ આપેલા છે એક્ઝિબિશન માટે, પ્રદર્શન માટે, અને જે રીતે વીસી સાહેબે વાત કરી એમ પ્રદર્શન છે એ આપણે સોમવારના દિવસ, કાલ તો રજા છે પણ સોમવારે પણ પ્રદર્શન છે સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રાખશું. એટલે જો તમને ફરીવાર જોવું હોય અથવા તમારે કોઈને કહેવું હોય કે ફોટો પ્રદર્શન જોવા આવો, તો તમે લોકો અમારા સેન્ટર પર આવી શકશો. તમારા ફેમિલીને પણ લઈને આવી શકશો. તમારા પાડોશીને જમવાનું નહીં હોય એટલે તો તમે આવી શકશો અને યુ કેન ડેફિનેટલી visit the photographs. You can visit our center. જે સવારમાં વીસી સાહેબે વાત કરી, સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ. ઇટ ઇઝ નોટ જસ્ટ અ ડિપાર્ટમેન્ટ. એ ખાલી એક ભવન નથી પણ એક સેન્ટર ઓફ એક્સલન્સ છે. એટલે રાજ્ય સરકાર દ્વારા માત્ર અને માત્ર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને મળેલું સેન્ટર છે. દરેક યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સલન્સ ના હોય. તો એ રીતે આપણી યુનિવર્સિટી માટે આ ગૌરવની વસ્તુ છે કે ગુજરાતમાં એકમાત્ર વાઇલ્ડ લાઈફ સેન્ટર, અને એ પણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં છે. અને આ સેન્ટરમાં અત્યારે 3 સર્ટિફિકેટ કોર્સ અને 2 ડિપ્લોમા કોર્સીસ ચાલે છે. સેન્ટરમાં સમરમાં અને વિન્ટરમાં સમર ઇન્ટર્નશીપ અને વિન્ટર ઇન્ટર્નશીપ અમે લોકો કરાવીએ છીએ. એટલે ઘણા લોકો બીજો સબ્જેક્ટ ભણતા હોય, બોટની, ઝૂલોજી, માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અથવા તો કોમર્સના, વાઇલ્ડ લાઈફમાં ઇન્ટરેસ્ટ છે, તો એ એકેડેમિક કોર્સમાં એડમિશન નથી લઈ શકતા. પણ એમને રસ છે, રિસર્ચ કરવામાં રસ છે, વાઇલ્ડ લાઈફમાં રસ છે અને વેકેશનનો ટાઈમ છે, તો દે કેન યુઝ ધેટ ટાઈમ ફોર ધેર પેશન. તો એવી સમર ઇન્ટર્નશીપ કે જે 60 ડેઝ માટે હોય છે, અને વિન્ટર ઇન્ટર્નશીપ જે હવે અમે લોકો નવેમ્બરમાં ડિક્લેર કરશું, તો વિન્ટર ઇન્ટર્નશીપ જે 45 ડેઝ માટે હોય છે. અને ઇન્ટર્નશીપમાં તમને રિસર્ચ કરાવીએ છીએ અમે લોકો કે હાઉ ટુ કન્ડક્ટ રિસર્ચ, હાઉ ટુ રાઇટ પ્રપોઝલ, હાઉ ટુ રાઇટ રિસર્ચ પેપર, હાઉ ટુ કલેક્ટ ડેટા, હાઉ ટુ એનાલાઇઝ ડેટા.
how to prepare a poster, how to prepare a research paper. આના માટેની એક ઇન્ટર્નશીપ અમે લોકો કરાવીએ છીએ. તો 2 ઇન્ટર્નશીપ, 3 સર્ટિફિકેટ કોર્સ, 2 પીજી ડિપ્લોમા કોર્સ, અને ફ્રોમ this academic year we are also going to start PhD in wildlife sciences, કે જે ગુજરાતમાં ક્યાંય નથી થતું. જેથી PhD વાઇલ્ડલાઇફમાં કરવું હોય તો તમારે બહાર જવું પડે છે, પણ હવે આપણા ગુજરાતના કોઈ પણ સ્ટુડન્ટને વાઇલ્ડલાઇફમાં PhD કરવું હોય તો બહાર નહીં જવું પડે. તો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ PhD in wildlife sciences also. અને આવતા વર્ષથી આપણા કુલગુરુ સાહેબની ઈચ્છા છે કે MSc વાઇલ્ડલાઇફ પણ શરૂ કરવું છે. તો આ સાહેબ અત્યારે જતાં પણ મને કહી ગયા કે મારા વતી ખાસ તમે બોલજો કે આવતા વર્ષથી MSc વાઇલ્ડલાઇફ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે. આ માટે હું અમારા કુલગુરુ પ્રોફેસર ચેતનભાઈ ત્રિવેદીનો ખૂબ આભાર માનું, શિક્ષણ મંત્રી અને ગુજરાત રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે આ યુનિવર્સિટીમાં, આ જૂનાગઢમાં અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એક આવું સરસ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કર્યું. આગળ વધીએ. સેન્ટર ઓફ એક્સલન્સમાં ઇન્ટર્નશીપ ઉપરાંત દર વર્ષે એક વર્કશોપ કરવાનું નક્કી કર્યું છે. હમણાં જ રિસન્ટલી અમે એક વર્કશોપ પૂરો કર્યો GIS ઉપર. આવી રીતે દર વર્ષે એક વર્કશોપ અને એક ટ્રેનિંગ પ્રોગ્રામ, ફિલ્ડ બેઝડ ટ્રેનિંગ પ્રોગ્રામ, કે જેમાં ટ્રેનિંગમાં ક્લાસમાં કોઈ લેક્ચર નહીં હોય પણ બધું જ ફિલ્ડ વર્ક હશે. એ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરવા જઈ રહ્યા છે. વાઇલ્ડલાઇફમાં જેને ઇન્ટરેસ્ટ છે, વાઇલ્ડલાઇફમાં આગળ વધવું છે, you can follow us on the social media. We are everywhere. We are on Twitter, we are on Instagram, we are on LinkedIn, we are on Facebook, and we all are approachable. તમે ગમે ત્યારે અહીં આવી શકો છો. તમારું નાનું કામ હોય, કોઈ રિસર્ચમાં તમને કોઈ એડવાઇસ જોતી હોય, કોઈ પણ તમારે આઉટસોર્સથી કામ કરાવતા હોય, બહાર કરાવતા હોય અને તમારે અહીંયા કરાવવું હોય, તો very soon we are also going to have all sophisticated instruments for wild. Padhya Isha Manubhai, I request I would request Kaushik Dhirani to give away the first prize to Ruva Aarti, Department of Sociology, Life Science, the Burman Dharma. Coming over the short films, there were 5 short films and we are going to see all the films here after the prize distribution and award ceremony. કૌશિકભાઈ તમે તો બહુ કામ કર્યું છે એમાં. Like he has written all minute things. જે લોકોના નંબર આવ્યા છે કે નથી આવ્યા, you can meet Kaushikbhai after this function because he has written every points. ફિલ્મમાં શું હતું, કેવું હતું, કેવી રીતે કર્યું હતું. So I really we are thankful to you Kaushikbhai. ખૂબ જ સરસ. મેં તો જોયું હતું, I'm just looking at અત્યારે જોઉં છું કે તમે કેટલું બધું લખ્યું છે એમાં. So the third prize in the poster presentation, in the short film competition, that is goes to Vishal Patel. Congratulations Vishal. And I request Dr. Jatin Rawal sir to give away the third prize to Vishal. First runners up means second prize goes to Deshani Meat. Dr. Rajesh Ravia sir to give away the second prize to Deshani Meat. Deshani Meat, where are you from? And now I request all the dignitaries on the dais to come over here to give away the first prize to the
short film maker, I would say future filmmaker. Up to the state of Bihar in north, Odisha in east, and Narmada River in Madhya Pradesh in central India with unfettered freedom. But today, their ancient strongholds may become a source of peril for them in the days to come. At present, Gir forest is the only habitat of the Asiatic lion. ભારતને રાજા મહારાજાના દેશ તરીકે ઓળખવામાં આવે છે અને આજે પણ ભારતમાં રાજા મહારાજાઓનું રાજ ચાલે પણ અહીં મહારાજા છે ભારતીય વાઘ અને રાજા છે ભારતના સિંહ એટલે કે એશિયાઈ સિંહ. સિંહોની સૌથી જૂની સાબિતી ફ્રાન્સની ચોવીડ ગુફામાં રહેલ ચિત્ર પરથી મળી આવે છે. પ્રાચીન મિશ્રના અભિલેખોમાં યુદ્ધની દેવી તરીકે સખમેટને સિંહણના મસ્તિષ્કવાળી Dr. Chetan Trivedi sir for his coordination, support and encouragement throughout the preparation of this program. Next I would like to thank our special guest today and the judge for the event short film and all, Mr. Kaushik Helani, a wildlife filmmaker and photographer, for sharing his expertise and for his thought-provoking contribution during these sessions. Thank you. Yeah. And next I would like to thank Dr. Nishit Daraiya, Director of CWCS, along with Dr. Suhas Vyas, the HOD of Department of Life Science, for coordinating the entire program. Like from first to last, like their effort and their encouragement with the team only made this very successful. And I would like to thank Dr. Rajesh Raviya sir for the support throughout the program. And next I also wish to thank Dr. Jatin Raval for presenting the review of today's program and supporting the entire program from the beginning. Yeah. So and last or not least, actually I have to thank our other supporters, like they have associated with us, for example like the Union Bank of India and the BMR Wildlife Services. So I would like to thank both of them for supporting us to conduct this program. Then again we had more collaboration for this program. We have collaborated with WCB, an NGO working especially on wildlife conservation and research from Junagadh. So I would like to thank all of them. And I want to thank all other volunteers, the staff and the students from university, different departments, and all the students, faculties, clerks, everyone. Faculty of Sanskrit આખા પ્રોગ્રામનું સંચાલન કરવા બદલ અને આપણને બધાને ફરીવાર બેક ટુ નેચર લઈ જવા માટે આપણા સંસ્કૃતને આ આખા પ્રોગ્રામમાં સંસ્કૃતને ભેળવવા માટે અજયભાઈનો ખૂબ આભાર માનું છું અને ખૂબ જ સરસ થેન્ક યુ. નમસ્તે. 10મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસના નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિશ્વ સિંહ દિવસનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને એક વિશિષ્ટ રીતે આ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીમાં નવું શરૂ થયેલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ અને યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વિશ્વ સિંહ દિવસે 3 અલગ અલગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર સિંહ ઉપર અને સિંહના ફોટોનું પ્રદર્શન,
જે યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર ચેતન ત્રિવેદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલું. તે ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સંશોધનના પોસ્ટર અને પોસ્ટરનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલું, એની એક સ્પર્ધા કરવામાં આવેલી. અને જુનાગઢ અને જુનાગઢ આસપાસના જે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ છે, જે ફિલ્મ મેકર્સ છે, એના દ્વારા શોર્ટ ફિલ્મની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તમામ સ્પર્ધામાં અને ફોટો એક્ઝિબિશનમાં લગભગ 500થી વધારે વિદ્યાર્થીઓ, 500થી વધારે જુનાગઢની જાહેર જનતાએ આ સિંહ દિવસની ઉજવણીમાં ભાગ લીધો, ફોટોના પ્રદર્શનનો લાભ લીધો અને 20 જેટલા પોસ્ટર્સ અને 5 જેટલી શોર્ટ ફિલ્મનું ઇવેલ્યુએશન પણ કરવામાં આવ્યું. જેમાં પોસ્ટરમાં પ્રેઝન્ટેશનમાં 3 ઇનામો અને શોર્ટ ફિલ્મ જે વિદ્યાર્થીઓએ અથવા તો જે એનજીઓએ બનાવી હતી એ શોર્ટ ફિલ્મનું ઇવેલ્યુએશન કરી અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર બંનેમાં આપવામાં આવેલા હતા. અને જેને યુનિવર્સિટી દ્વારા એને એક સારી એવી પ્રાઇઝ પણ એ વખતે આપવામાં આવી હતી. આખા કાર્યક્રમનો હેતુ એ હતો કે જુનાગઢના લોકો, જુનાગઢની આસપાસના લોકો, ગીર વિસ્તારમાં રહેતા લોકો અને ખાસ કરીને યુનિવર્સિટી અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે સમાજના મેસેન્જર છે, એમના દ્વારા એક સમાજમાં સિંહ માટે એક સારો એવો સંદેશ ફેલાય, સિંહ સાથે રહેવાનું, સિંહને સમજવાનો અને ગુજરાતનું ગૌરવ એવા આ સિંહનું સંવર્ધન અને રક્ષણ થાય એ માટે આપણે સારામાં સારા પ્રયત્નો ખાલી સાયન્સ રિસર્ચ અને ખાલી ફોટોગ્રાફીથી નહીં પણ લોકભાગીદારીથી કરી શકીએ એ હેતુથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જે બેસ્ટ 3 પોસ્ટર અને બેસ્ટ 3 શોર્ટ ફિલ્મ હતી એમને એવોર્ડ આપીને એમને વિજેતા જાહેર કરવામાં આવ્યા. જેમાં શોર્ટ ફિલ્મમાં પ્રથમ ક્રમે જે હ્યુમેનિટી ફર્સ્ટ કરીને એક નાનકડો એનજીઓ છે, એક ઉભરતો એનજીઓ છે કે જે નેચર કન્ઝર્વેશન અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનનું જુનાગઢ સિટીમાં ખૂબ સારું કામ કરે છે, એમની એક ટીમ દ્વારા એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવેલી હતી. એમનો પ્રથમ નંબર આપવામાં આવ્યો, જેમાં અલ્ફેશ ભટ્ટી અને એમની ટીમ દ્વારા આખું ફિલ્મ બનાવવામાં આવેલું હતું. બીજા નંબરે જુનાગઢની જ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગનો વિદ્યાર્થી, એમનો નંબર આપવામાં આવેલો. અને ત્રીજા નંબરે WCD રિસર્ચ ફાઉન્ડેશન જે જુનાગઢમાં એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એમના વોલન્ટિયર વિશાલ પટેલ દ્વારા એમને પણ નંબર આપવામાં આવેલો હતો.